ગાઈસ, કેમ છો તમે બધા? હું આશા કરું છું તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજે છે અમારા બાજુવાળાનું મતલબ મારી જે કાકી છે અહીંયા રહે છે એનું શ્રીમત છે. તો આમ બધા રેડી તો થઈ ગયા છે, બસ મારે થોડુંક શું છે લિપસ્ટિક લગાડવાનું બાકી છે. તો એ આપણે ઇંગ્લિશમાં એને કહીએ તો બેબી શાવર. તો એ ઘર છે ને ત્યાં જ છે બાજુમાં. તો હું તમને ત્યાંનું દેખાડીશ. એનું ડેકોરેશન બહુ સરસ કરેલું છે, એકદમ સિમ્પલ છે ડેકોરેશન, કાંઈ એટલું બધું હેવી એવું નથી કરેલું. તો હવે આપણે જોઈશું ત્યાં. તો ચાલો આપણે ડેકોરેશન જોઈ આવીએ. તો જો મિત્રો, આવું હતું કંઈક ડેકોરેશન. તો હવે આપણે ઘરમાં વયા જઈએ પાછા, કેમ કે બહાર બહુ ન ઊભું રહેવાય, ઘણા બધા મહેમાન છે. જો હું તમને છે ને ગાડીઓ દેખાડું છું. આ બધી જો વાઈટ, આ બધું જેટલું પડ્યું ને એ બધા એ લોકોની જે છે વાહન છે. જો જામ બતાવું, જો આ બધું જે છે બધા એ લોકોનું, એ લોકોના મહેમાન જે છે એ લોકોનું છે. તો એ લોકોને જે જમવામાં હતી તે છે રાઈસ હતા, મતલબ પુલાવ, બુંદી અને ગાંઠિયા હતા, સંભારો હતો, બસ આવું કંઈક હતું જમવાનું. તો હવે આપણે મળીએ રાતે. તમે વિડીયો જોઈ લેજો કેવું હતું બેબી શાવર. તો મિત્રો, ફરી મળી ગયા છે આપણે, અને આજે છે બીજો દિવસ. કેમ કે કાલનો દિવસ બહુ ટૂંકો લાગ્યો અમને, કેમ કે જે છે આ શું અમે આ પ્રસંગમાં જ રહી ગયા એટલે છે ને એટલો બધી વિડીયો ન બનાવી શકી. કેમ કે જો અમે બસ ત્યાંથી જમીને આવ્યા, મેં તમને બતાવ્યું ડેકોરેશન, અને પછી બપોરે તો જમવાનું નહોતું, રાતે જમવાનું હતું. તે રાતે શું તો પનીર ટીકા હતું, તો એ ખાધું. પછી બસ બહુ થાકી ગયા હતા એટલે અમે બધા સૂઈ ગયા હતા. તો હવે આજે જો પાછો રાતે મેં બ્લોગ ચાલુ કરી દીધો છે, અને આજે હજી જમવામાં કંઈ બન્યું નથી. તો હવે જોઈએ શું બનાવવાના છે મમ્મી. અને મેં તમને એક વસ્તુ બતાવી કે મેં શું બનાવ્યું. ચાલો જો, મેં છે ને એક નાનું એવું ડેકોરેશનનું બનાવ્યું. જો આ ફૂલ છે ને, મારી પાસે કલર પેપર તો હતા પણ છે ને મેં આવી રીતે જ રાખ્યા, કેમ કે આવી રીતે વધારે સુંદર લાગે. જો આ છે ને એક કેક છે, એનું કાર્ડબોર્ડ છે, એક પરફ્યુમની બોટલ છે, અને આ સ્ટીક છે, ને આ પેપર છે. જો તો મિત્રો, તમે જોઈ લીધું કે મેં કેવું ડેકોરેશનનું બનાવ્યું છે. તો તમને સારું લાગ્યું હોય તો કમેન્ટમાં કહી દેજો કેવું બન્યું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હવે જોઈએ કે પ્રાહી અને ગ્રીશુ ક્યાં છે, અને પપ્પા પણ નથી, કેમ કે પપ્પા તો એને લઈને ગયા. હું જોઈ લઉં. ચાલો આપણે જોઈએ. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે, હું ને પ્રાહી ને સાથે છે અમારી ભેગી ગીસુ. અમે જઈ રહ્યા છીએ લોંગ ડ્રાઈવ પર. લોંગ ડ્રાઈવ એટલે અહીંયા જ છે ગાડી, ખાલી બહારનો છે લોંગ ડ્રાઈવ નો. હે ભાઈ, મારે દીકરો પ્રાહી સેવ ઉપરથી જોઈ છે, સેવ ઉપરથી જોઈ છે. પપ્પા રાહુલ થી પપ્પા એ બારોબાર ઉભા છે. આગળ આવી ગયું હો ને પ્રાહી ઓરડ મારે છે ને અમે ફોર્થ. તો મિત્રો, તમે જઈ આવ્યા, ફરી મળી ગયા છે આપણે, અને આજ છે 3rd ડે. કેમ કે ગાઈસ હમણાં છે ને વિડીયો બહુ શોર્ટ બની રહ્યો છે, કેમ કે જે છે ને હું રાતે વિડીયો સ્ટાર્ટ કરું એટલે શું વહેલો હું પૂરો કરી દઉં. ને આજે છે 3 ડે, અને જો અમારા પ્રાહી બેન અહીંયા. હાય પ્રાહી, ટાટા કહી દો, ટાટા બાય બાય. એને હજી કહેતા નથી આવડતું બાય બાય. અને જો બસ હવે અહીંયા બેઠા છે, જમવાનું હમણાં બનશે. જમવામાં અમે બનાવવાના છે વઘારેલું ભાત, પુલાવ કહીએ ને આપણે. તો હવે આપણે જોઈએ. અને પપ્પા, આ મેં એક આવું આર્ટ બનાવ્યું છે, તમને કેવું લાગે? સરસ, મસ્ત. એમાં એક નહીં પણ હો પાછી વખતે જઈ બનાવવું ને તઈ. જો અત્યારે મારા ફૂઈનો ફોન આવ્યો છે. મારા ફૂઈ છે જોરિયા,
હાય મારા ફુવા ક્યાં છે હાય બીઓ જોરિયો એવું કે ફોટો પાડે છે ફુવા ક્યાં ગયા જો અરે અમારા ફુવા આવી ગયા ઈને પપ્પા બે સેમ જ લાગે ઇંગ્લિશ પણ આવી ગઈ છે જો મારા રાજકોટ વાળા પૂવી છે હા ના ના કોઈ કહી દીધું મારા લાડકા પૂવી છે ભાઈ હા નાના છે ને એટલે. જો અમારા આખા જે અમારા જે કોડે અમારા જે આખું જે છે અમારા એટલો એરિયો છે ને બધાને છે ને મારા નાના ફઈ છે ને એની જેવી જ કહે હો અને મને છે ને એ બધે મારા મોટા ફઈ છે ને એની જેવી કે અમે બેનને કોને જેવા છે તો મને બી નથી ખબર હવે આપણે છે એવા છે બીજું શું. અને જો આ તો ટમાટર બહુ જ્યાદા છે જો તો મિત્રો આપણે આ એટલો બધી લોંગ વિડીયો થઈ ગયો તો હવે આપણે આને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા બાય બાય